જય માતાજી મિત્રો, હું છું પૂર્વી વાઘોઈ. અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને રસ્તામાં મેં જોયું ને તો અડધી રાતે પણ એટલી બધી લાઇટો હતી, દિવાળી જેવું ખરેખર લાગતું હતું. અને રસ્તામાં થોડુંક એવું ફ્રેશ થવા માટે, ચા પાણી કરવા માટે બધા ઊભા રહ્યા હતા અમે. અને તમે જોઈ શકો છો કે મારા હસબન્ડ છે ભૂલી ગયા હતા. અને જો નાની ઉંમરે તમે થોડું ભેગું ના કરો ને પૈસા, મોટી ઉંમરે આ રીતે કામ કરવું પડતું હોય છે. અને પછી અહીંયા આગળ ફરસાણ તો અમે ખાધું નહોતું, પણ મને એવું થયું કે લાઈને કેટલો બધો નાસ્તો છે, તમને પણ મોઢામાં પાણી લાવી દઉં. હવે આ છે હરિભાઈ, હરીશ નામ છે એમનું, નામ હરીશભાઈ છે. એમની જ ગાડીમાં અમે ગયા હતા, એટલે થોડું સાફ કરતા હતા. પછી બીજી જગ્યાએ અમે થોડું સ્ટે કર્યું. ત્યાં ખાટલો હતો મસ્ત, ખાટલામાંથી સોફા બની જાય ને એવો ખાટલો હતો, તમે જોઈ શકો છો. આ મારા હસબન્ડ છે અને અમે બધા કપલ ભેગા થયા હતા અને બધા ફરવા જતા હતા. સવાર પડે અમે દ્વારકા પહોંચી ગયા હતા. તમે જોઈ શકો છો કેવું સરસ એવું વાતાવરણ છે, ખૂબ જ એવું સરસ વાતાવરણ, ફ્રેશ હતું. અને મારી જે દીકરી છે એનું નામ યશવી બા ગોહિલ છે, એને મજા આવી ગઈ હતી, કારણ કે રાત્રે સરસ ગાડીમાં ઊંઘ લઈ લીધી હતી. અમે દ્વારકામાં આ રીતે અહીંયા આગળ એક હોટલમાં રોકાયા હતા. તમે સવારના મંગળા આરતીના છે જે દર્શન છે તમે કરી શકો છો, ત્યાં ટીવીમાં લાઈવ બતાડતા હતા. અને આ છે 24મી તારીખ, 24 ઓક્ટોબરની તારીખ, અને તમને દ્વારકાધીશના દર્શન કરાવી દીધા. આ બધા અમારા જે સાથે આવ્યા હતા ફરવા માટે, ભાભી અને જે મારા હસબન્ડના ફ્રેન્ડ્સ છે એમનું ફેમિલી છે, બધા આવ્યા હતા. અને તમને હોટલ પણ બતાડી દઉં, થોડો નજારો બતાવી દઉં હું તમને. હોટલમાં દરેક જગ્યાએ દ્વારકાધીશ કાનોડાના જ ફોટા હતા. ખૂબ જ સરસ હોટલ હતી, સર્વિસ પણ સરસ હતી. હવે અમે એન્ટર થઈ ગયા છે અમારા રૂમમાં. ખૂબ જ સરસ એવો રૂમ પણ છે, અને તમને હું બાલ્કની પણ બતાવી દઈશ હમણાં. અને તમે બેડ પણ જોઈ શકો છો, સારી એવી સ્પેસ છે, સોફા છે. અને તમે જોઈ શકો છો મારી દીકરી તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. અમને પણ રહેવાની ખૂબ જ મજા આવી હતી. અને તમને બતાવી દઉં, ટીવી પણ હતું, એસી પણ હતું, અને અરીસો પણ હતો. પણ અમે દિવાળીના દિવસે ગયા, દિવાળી હતી એટલા માટે ભાવ પણ ખૂબ જ હતો. જો તમે પણ ફરવા જાઓ તો આડે દિવસે જજો. અમે દિવાળીમાં ગયા હતા હોવાથી અમને ઘણું બધું એનું જે ભાડું છે આપવું પડ્યું હતું. હવે ગેલેરી પણ બતાવી દઉં, પાછળનો નજારો ખૂબ જ સરસ હતો, તમે જોઈ શકો છો. હવે અમે થોડું ફ્રેશ થઈને જઈશું દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો તમને બતાવી દઉં કે દ્વારકાધીશને કેટલા સરસ એવા શણગાર્યા છે. જે શૃંગાર દર્શન છે એ છે 24 ઓક્ટોબરના શુક્રવારના દર્શન છે. પછી અમે દ્વારકાધીશના દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા સોમનાથ માટે. રસ્તામાં સરસ એવી પવનચક્કીઓ આવી ગઈ હતી, મોટી મોટી, અને ખૂબ જ મજા આવે છે આ પવનચક્કીઓને જોવાની. હવે થોડાક એવા ફોટા હું મારી અને મારા દીકરીના, મારા હસબન્ડના સાથેના ફોટા તમને હું થોડા શેર કરીશ, તમે જોઈ લેજો. અને હવે આગળ હું પણ તમને બતાવી દઉં કે અમે ગયા હતા પોરબંદર. રસ્તામાં વચ્ચે આવીને ત્યારે પોરબંદરમાં હરસિદ્ધિ માતાનું મંદિર આવ્યું હતું, એ અમે જોવા માટે ગયા હતા, દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં થોડો એવો નાસ્તો કર્યો, અને જોડે જોયું ને તો એટલો મોટો દરિયો એકદમ નજીકમાં હતો, અને જોવાની ખૂબ જ મજા આવતી હતી. સવારના સમયમાં ખૂબ જ મજા આવે છે દરિયો જોવાની. અને ત્યાં આગળ કોઈ બેન પણ સાડી પહેરી રહ્યા છે, એટલે મેં થોડુંક એવું એમને લીધા નથી મારા વિડીયોમાં. હવે તમે જોઈ શકો, થોડું ઝૂમ કરીને તમારા ઘરે જો ઓટલો બોટલો બનાવવાનો હોય સિમેન્ટમાંથી, તો તમે અહીંથી રેતી લઈ જજો, તમારે ફ્રીમાં બની જશે. પછી દરિયાની મજા લીધી હતી અમે અહીં આગળ શિવરાજપુર બીચમાં, અને પછી બોટિંગ પણ કર્યું હતું, એનો પણ તમને હું વિડીયો બતાડી દઉં. ખૂબ જ મજા આવે છે, અને એટલી મજા આવે છે ને કે તમારું જે માઇન્ડ છે એ ફ્રેશ થઈ જશે. વરસમાં એકવાર આપણે આવી રીતે ટ્રીપ કરવી જોઈએ. અને પછી મારા હસબન્ડે થોડો વિડીયો લીધો ને, એટલે પછી મને પણ એમ થયું કે હું પણ થોડો વિડીયો લઉં, કારણ કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો ને એનો વિડીયો લેવાની ખૂબ જ મજા આવે છે, અને જોવાની પણ મજા આવે છે. અને દરિયામાં જ્યારે વચ્ચે આવી રીતે વચ્ચે એક ટાપુ આવે છે ને, એ ટાપુમાં જવાની પણ મજા આવે છે. ત્યાં આગળ અમે સરસ એવો વિડીયો પણ લીધો હતો. અને તમને પછી અમે ગયા માધવપુર બીચમાં. ત્યાં આગળ આવી રીતે થોડું ફ્રેશ થઈ ગયા, અને પછી અમે આ રીતે એક રાઈડ પણ કરી હતી, અને ખૂબ જ મજા આવી હતી. તમે પણ જો ના ગયા હોય ને તો એકવાર ચોક્કસ આ રીતે આંટો મારજો. પણ ખરેખર દિવાળીમાં ન જતા, કોઈ પણ તહેવારમાં ન જતા, આડે દિવસે જજો તો ભીડ પણ ઓછી હશે ને દર્શન પણ સરસ થઈ જશે. પછી અમે રાઈડ કરી હતી, હું ને મારા હસબન્ડ અને મારી દીકરી, અમે ત્રણે રાઈડ સરસ કરી લીધી. ખૂબ જ મજા આવી હતી. અને આ રાઈડ અમને 100 રૂપિયામાં પડી હતી. થોડી મારી દીકરીના નખરા પણ જોઈ લો, અને પણ ખૂબ જ મજા આવી હતી. પછી અમે પહોંચી ગયા દીવ, અને દીવનો કિલ્લો પણ જોયો હતો અમે. ત્યાં આગળ દીવમાં મને કાં નવું ફ્રૂટ જાણવા મળ્યું, એનું નામ છે ઓકા ફ્રૂટ, અને અમે ટેસ્ટ પણ કર્યું. 20 રૂપિયાનું આપ્યું હતું મને, અને એનું નામ પણ મેં પહેલી વાર સાંભળ્યું ને જોયું અને ખાધું પણ. એનો ટેસ્ટ એમને એવું કહ્યું કે ચીકુ જેવો છે, પણ ખરેખર ચાખ્યા પછી થોડુંક મને ઓછું ભાવ્યું. જો તમે પણ એકવાર ટ્રાય કરી શકો છો. અને તમે જોઈ શકો જે પેરાસેલિંગ છે પણ ખૂબ જ સરસ કરી રહ્યું છે. મારે તો કરવું હતું પણ મને સમય ન મળ્યો. અને બીચ પણ એટલો બધો ભરચક હતો ને, ખરેખર પડે એના કટકા હતા. મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.